નમસ્કાર મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત પરમ પૂજ્ય શ્રી રામચરણદાસ બાપુની આગેવાનીમાં સિહોરના ગૌભક્તો દ્વારા મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી વડાપ્રધાનશ્રી, ગુજરાત રાજ્યપાલશ્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મામલતદારશ્રીના માધ્યમથી પાઠવવામાં આવ્યું હતું। ગૌભક્તોએ ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે, ગૌ સેવા બોર્ડની સ્થાપના કરવામાં આવે તેમજ સમગ્ર દેશમાં ગૌ હત્યા પર કડક પ્રતિબંધ લગાડવામાં આવે તેવી કારબદ્ધ વિનંતી અને પ્રાર્થના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગૌ સેવકો અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગૌ રક્ષા માટે એકતા દર્શાવી હતી। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર। જય ગૌ માતા, જય સિયારામ। આજે સમગ્ર ભારતની અંદર તમામ જિલ્લા તાલુકા લેવલે ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે ગૌ સન્માન આહવાન અભિયાનના મારફતે પૂજ્ય સાધુ સંતોના ચરણોમાં વંદન કરીને સમગ્ર ભારત દેશની અંદર સાધુ સંતોના માર્ગદર્શનથી અને સંતોના આદેશથી ભારત સરકારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગૌ વિશ્વસ્ય માતરમ એટલે કે ગાય સમગ્ર ભારતની માતા છે, સમગ્ર વિશ્વની માતા છે। ગૌ વિશ્વસ્ય માતરમ સમગ્ર વિશ્વની ગાય માતા છે। તેમજ વિશ્વની અંદર વસનારા તમામ સનાતનીઓ ગૌ માતાને પૂજનીય માને છે। ગૌ માતાની અંદર 33 કોટી દેવી દેવતાઓનું પ્રતિબિંબ જોવે છે અને ગૌ માતાને આદરણીય પૂજનીય માનીને, પોતાની માતા માનીને તેમની પૂજા તેમજ સેવા કરે છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગૌ માતાની દુર્દશા થઈ રહી છે। ગૌ માતા રસ્તે રઝળતી ભટકતી જોવા મળે છે। દેશનું એક પણ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં ગૌ માતાની હત્યા નહીં થતી હોય। તો આજે સમગ્ર ભારતની અંદર એક આ અભિયાનના મારફતે તમામ જિલ્લા તાલુકા લેવલે પૂજ્ય સંતોના માર્ગદર્શનથી, સંતોના આદેશથી તમામ ગૌ ભક્તો, કોઈ સંગઠન નહીં, કોઈ સમાજ નહીં, ભારતની અંદર રહેનારા તમામ ગૌ પ્રેમીઓ તેમજ ગૌ ભક્તો દ્વારા જિલ્લા અને તાલુકા લેવલે સરકારના રાષ્ટ્રપતિશ્રીને તેમજ રાજ્યપાલશ્રીને તેમજ દેશના વડાપ્રધાનશ્રીને તેમજ ગુજરાતના તેમજ અન્ય રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને તમામ રાજ્યમાં જિલ્લા તાલુકા લેવલે એક કરબદ્ધ પ્રાર્થના કરવામાં આવે છે કે અમારી આ ગૌ માતાની દુર્દશા તમે દૂર કરો। તમે હિન્દુઓના મતેથી ચૂંટાયેલી સરકાર છો, તો હિન્દુઓની લાગણીને માન આપીને એક અમારી આ વિનંતી અને પ્રાર્થના સ્વીકાર કરો। ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તેમજ એક ગાય માતાને લગતી એક બોર્ડની સરકારમાં સ્થાપના કરવામાં આવે કે જેની અંદર ગૌ માતાને લગતા તેના હિત માટેના નિર્ણયો લેવામાં આવે તેમજ સમગ્ર દેશની અંદર ગાયની કતલેઆમ બંધ કરવામાં આવે। તો એક ગૌ સન્માન આહવાન અભિયાનના મારફતે અમે સિહોરના તમામ ગૌપ્રેમીઓ પૂજ્ય સાધુ સંતોની હાજરીમાં તેમજ તમામ ગૌ સેવકો સરકારને અમે મીડિયાના માધ્યમથી એક વિનંતી કરીએ છીએ, કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ તેમજ આવેદનપત્ર આપીને પ્રાર્થના કરીએ છીએ કે આ કાર્યની ઉપર, આ આવેદનની ઉપર સરકારશ્રી ધ્યાન આપે તેમજ આગામી દિવસોમાં આની ઉપર કઠોર પગલાં લે તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે। જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, ભારત માતા કી જય। માતા છે ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપો, ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપો, ભારત માતા કી જય।